સિંહની ત્રાડ અને દીપડાની ડણકથી જાણીતું ગીર પણ જ્યારે આ જંગલથી બહાર માનવ વસ્તી તરફ વળે છે ત્યારે સર્જાય છે મોતનો ખેલ. મિત્રો, 7 જુલાઈ અને મંગળવારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામે 10 વર્ષનો નિત્ય નામનો બાળક પ્રકાશભાઈ ગોંડલિયાનો એકનો એક દીકરો જ્યારે સ્કૂલેથી સાંજે 5:30 વાગે ઘર તરફ વળે છે, ત્યારબાદ પોતાના ખેતરની વાડીએ જવા સાયકલ લઈને નીકળે છે ત્યારે રસ્તામાં કેનાલ અને જાળીવાળા વિસ્તારમાં તાપીને બેઠેલો એક દીપડો હુમલો કરે છે અને ગળાના ભાગે તેને દબોચી અને ખેતર તરફ ખસેડી જાય છે. ત્યારબાદ તેને ફાડી ખાય છે. તો આ ખૂબ જ દુઃખદ ઘટના છે. ત્યારબાદ તેમના પિતા નિત્ય પરત ન આવતા તેમને શોધખોળ કરવા નીકળે છે ત્યારે ખેતરમાંથી જાળીવાળા વિસ્તારમાંથી તેમને લોહિયાળ હાલતમાં નિત્ય મળે છે. ત્યારબાદ તેમને હોસ્પિટલે તત્કાલ ખસેડવામાં આવે છે, પરંતુ તબીબ તેમને મૃત જાહેર કરે છે. હવે વન વિભાગ એક્શન મોડમાં આવી અને 2-3 દિવસમાં શંકાસ્પદ દીપડાને પાંજરે પૂરે છે. નર્મદા જિલ્લાનું સાગબારા તાલુકાનું સેલંબા ગામ કે જ્યાં આકાશ નામનો 22 વર્ષીય યુવક પોતાના ખેતરે કામ કરતો હોય છે ત્યારે અચાનક દીપડો હુમલો કરી અને તેને ફાડી ખાય છે. જ્યારે આકાશ ઘરે પરત ન ફરતા ગ્રામજનો અને પરિવારજનો તેમની શોધખોળ કરે છે ત્યારે આ 11 જુલાઈ બનાવ બને છે અને 13 જુલાઈ એટલે કે 2 દિવસ પછી ત્રીજા દિવસે તેની લોહિયાળ હાલતમાં આકાશની લાશ મળે છે અને ત્યારે ગામમાં એક શોકનો માહોલ ફેલાય છે અને પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેરવાય છે. ત્યારે વન વિભાગને જાણ કરે છે, પરંતુ 10 દિવસ પહેલા જ આ આદમખોર દીપડો કે જે 5 પીપરિયા ગામ પાસે એક બાઇક સવાર મહિલા અને અન્ય એક મહિલા આવી રીતે 2 મહિલાઓ પર પણ તે હુમલો કરે છે અને તેમને સામાન્ય ઈજા પહોંચાડે છે. ત્યારબાદ ગ્રામજનોમાં ખૂબ જ આક્રોશના લીધે અને વન વિભાગમાં ગ્રામજનો ફરિયાદ કરે છે ત્યારે વન વિભાગ એક્શન મોડમાં આવી અને અલગ અલગ જગ્યાએ આ આદમખોર દીપડાને પકડવા માટે પિંજરાઓની છાવણી કરે છે. ભરૂચ જિલ્લાના ઉમરલા ગામે દીપડાની અવરજવર વધતા ગ્રામજનોની ફરિયાદ આવતા વન વિભાગ ત્યાં પિંજરાઓની છાવણી કરે છે અને તે દીપડાને પિંજરામાં પૂરી અને તેને સુરક્ષિત રાખવા માટે ઝઘડિયા તાલુકામાં વન વિભાગ કચેરી પાસે લઈ જાય છે. પરંતુ બને છે કંઈક એવું કે આ જે પિંજરામાં રખાયેલ દીપડો 12 જુલાઈ સવારે 9 વાગ્યાની આસપાસ તેમાંથી કોઈ પણ રીતે પિંજરાની બહાર નીકળી જાય છે અને કચેરી પાસે આવેલ રેવા સોસાયટીની અંદર દીપડો પ્રવેશ કરે છે ત્યારે ત્યાં મજૂરી કામ કરતી 2 મહિલાઓ એક રિંકલબેન મેલા અને લલિતાબેન મેલા તેની ઉપર હુમલો કરે છે અને ત્યાંથી બૂમાબૂમ થતા તેનો બચાવ થઈ જાય છે અને દીપડો ત્યાંથી ભાગી જાય છે. પરંતુ આ બંને મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ તરફ ખસેડવામાં આવે છે. 12 જુલાઈ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું કોડવણી ગામ કે જે રોડ ઉપર રેસ્ટોરન્ટની બહાર 3 મજૂરો સૂતા હોય છે ત્યારે શિકારની શોધખોળમાં નીકળેલ દીપડો આવી પહોંચે છે. ત્યારે એક શ્વાન તે હોટલની બાજુમાં જ હોય છે, જર્મન શેફર્ડ, કે તે દીપડાને જોઈ અને ભસવા લાગે છે ત્યારે આ મજૂરો જાગી જાય છે અને શ્વાનના લીધે આ મજૂરનો બચાવ થાય છે. પણ ત્યારબાદ આ દીપડો શ્વાન પર હુમલો કરે છે અને શ્વાન એક આ મજૂરોની આગળ દિવાલ બની અને ઉભો રહી જાય છે, ભસવા લાગે છે અને દીપડા સાથે લડાઈ પણ થાય છે. ત્યારબાદ દીપડો તેમના ગળાના ભાગમાં અને નખ દ્વારા જોરદાર વાર પણ કરે છે, પણ છતાં પણ આ શ્વાન ત્યાંથી પીછે હટ કરતો નથી અને આ મજૂરો બચી જાય છે અને અંતે દીપડો જંગલ તરફ પરત વળે છે અને ત્યાંથી ભાગી જાય છે. પણ આ શ્વાનનું ત્યાં ઘટના સ્થળે મોત થાય. તો મિત્રો, અહીંયા આ નેક્ટર નામનો જર્મન શેફર્ડ શ્વાન કે જે પોતાની એવી વફાદારી બતાવી કે પોતાના જીવના જોખમે મનુષ્યનો જીવ બચાવ્યો અને પોતાનો જીવ ગુમાવ્યો. સલામત રહો અને બહાર સુવાનું ટાળો. આવો જ એક બનાવ ખાંભા તાલુકાના રબારિકા ગામે મોડી રાત્રે બહાર સૂતેલા રવજીભાઈ નામના વૃદ્ધા ઉપરથી એનો હુમલો થયો, પણ બૂમાબૂમ થતા સિંહ ત્યાંથી ભાગ્યો અને વૃદ્ધાનો બચાવ થયો. આવો જ એક બનાવ ભરૂચ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું નાના વાજપુર ગામ કે જ્યાં એક 7 વર્ષનો બાળક સુમિત કે જે તેના દાદીમાં રેવાબેન સાથે ઘરના ફળિયામાં અથવા તો નિશાળના કંઈક ફળિયામાં બહાર મચ્છરદાનીની અંદર સૂતા હતા. તો ત્યારે દરમિયાન એક દીપડો ત્યાં ત્રાટકે છે, પરંતુ આ મચ્છરદાની તેના માટે એક સુરક્ષા કવચ બની જાય છે અને દીપડો તેને દબોચવા માટે નિષ્ફળ જાય છે, કારણ કે મચ્છરદાની નડતરરૂપ બને છે તેના માટે.
પરંતુ બાળક બૂમાબૂમ કરતા તેમનો પરિવાર અને દાદીમાં જાગી જાય છે અને ત્યારબાદ દીપડો ત્યાંથી નાસી છૂટે છે. પરંતુ એટલે જ કીધું છે કે ભાઈ આ હમણાં જે જુલાઈ મહિનામાં આપણે જોઈએ તો બહાર સૂતેલા અથવા તો ફળિયામાં સૂતા હોય અને દીપડાનું આવી જવું આવા બનાવ વધારે બને છે. તો આપણે સાવચેતી રાખવાની જરૂર છે. વાઘોડિયા તાલુકાનું ફ્લોડ ગામ કે તે ગામની બાજુમાં આવેલ એક દેવ નદીની કોતરમાંથી શિકારની શોધમાં નીકળેલો દીપડો તે રહેણાંકવાળા વિસ્તારમાં ફ્લોડ ગામમાં આવી અને આંગણા પાસે ઉભેલા એક આધેડ ઉપર ત્રાટક્યો. આધેડે તેમનો સામનો કરવાની કોશિશ કરી, જીવ બચાવવાની કોશિશ કરી, પરંતુ તેને હાથના ભાગે દીપડાના નખની ઘણી બધી ઈજા થઈ છે. ત્યારબાદ ગ્રામજનોની બૂમાબૂમ થવાથી તે દીપડો ત્યાંથી ફરી ભાગે છે અને બીજા આધેડને અડફેટે લે છે. પણ તે આધેડનો એક કાન છે ત્યાં બચકું ભરી અને ફરી દીપડો નદી તરફ કોતરમાંથી ભાગી જાય છે. તો હવે સમગ્ર ઘટના બની. હવે ગામ લોકોની માંગ એ છે કે આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરે, કારણ કે અવારનવાર ઘણી વાર આ લોકોના પશુ ઉપર પણ આ દીપડાએ હુમલા કર્યા છે. તો હવે વન વિભાગને ઘણી બધી વાર રજૂઆત કરેલી છે. હવે જો આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તો ગામ લોકોને ઘણી રાહત મળે અને હવે તો તે રહેણાંકવાળા વિસ્તારમાં પણ દીપડા ત્રાટકવા માંડ્યા છે. પણ હવે તો આ અમદાવાદ જેવા સિટીમાં પણ ધુમા, છેલા, બોપલ જેવો વિસ્તારમાં પણ એક દીપડોની અવર જવર થતી સીસીટીવીમાં કેદ થઈ છે. તો હવે તો આ મોટા સિટીમાં પણ દીપડાઓ ઘૂસવા માંડ્યા છે. આ માત્ર માણસ અને પ્રાણીઓની લડાઈ નથી, પરંતુ ગીરની સરહદે અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ છે. વન્ય વિભાગની ત્વરિત કાર્યવાહી જ જનજીવન અને જંગલને બચાવી શકશે. તો બીજી બાજુ 25 નવા ટ્રેકર્સો અને વનરક્ષકો, વનપાલકની ભરતી પણ કરવામાં આવશે, જેની સામે આપણે 30 થી વધુની એક ટીમ દ્વારા નિરીક્ષણ અને સર્ચ ઓપરેશન હાથ ધરાશે. અને હવે તમે જોવા જાઓ તો ગીરની અંદર જે રિસોર્ટ બન્યા છે તે રિસોર્ટ હાલમાં કોઈ પણ જગ્યાએ બાંધકામ કે રિસોર્ટ બનાવવામાં નહીં આવે અને જે રિસોર્ટ અને બાંધકામ બન્યા છે ગીર વિસ્તારમાં તેનું સર્વે કરવામાં આવશે અને જે ગેરકાયદેસર જણાશે તેને હટાવવામાં આવશે. તો આ વન વિભાગ અત્યારે ખૂબ જ એક્શન મોડમાં આવ્યું છે અને આપણે પણ હવે સાવચેતી અને જાગૃતિ કેળવવાની ખાસ જરૂર છે. તો મિત્રો, આ અત્યાર સુધીના જેટલા પણ ગુજરાતમાં આ હિંસક પ્રાણીઓ દ્વારા જે હુમલા થયા છે, જે બનાવ બન્યા છે, એ તમામ અમે તમારી સમક્ષ મૂક્યા છે. તો આના પહેલા પણ આપણે ગત રવિવારે જે ગીર ગાથા ભાગ 1 નો અમે જે વિડીયો બનાવ્યો હતો તેમાં પણ જાન્યુઆરી 2026 થી લઈ અને જૂન મહિના સુધીની તમામ ઘટનાઓ તેમાં આવરી લેતો એક વિડીયો બનાવી અને મૂકેલો છે, જે ગીર ગાથા ભાગ 1 માં છે. અત્યારે આ રવિવારે અમે ગીર ગાથા ભાગ 2 નો આ વિડીયો બનાવ્યો છે કે જેમાં જુલાઈ મહિનામાં જેટલા પણ બનાવો બન્યા છે તે સમગ્ર ઘટના આપની સમક્ષ અમે મૂકી છે. કારણ કે આ વિડીયોમાંથી આપણને ગુજરાતના તમામ સ્થળોએ આ હિંસક પ્રાણીઓ દ્વારા જે હુમલા થાય છે તેમાંથી આપણે એ શીખવાનું છે કે ત્યાં અત્યારે શું વન વિભાગનું સંરક્ષણ છે અને જે નદીપટ અથવા તો જે ગીર પંથક અથવા તો જંગલ વિસ્તારના જે બાજુના વિસ્તારના જે સંવેદનશીલ ગામડાઓ છે, નેહડાઓ છે, તો આ વિસ્તારમાં આપણે શું સાવચેતી રાખવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ ખબર પડે એટલા માટે આ સમગ્ર ઘટનાઓ આપની સમક્ષ મૂકી છે.